મિત્રો આ સવાલ એ છે કે જ્યારે આપણું બાળક હજારો કિલોમીટર દૂર કોઈ અજાણ્યા ઘરમાં રહે છે ત્યારે આપણે ખરેખર જાણીએ છીએ કે એ સુરક્ષિત છે, એનો રૂમમેટ કોણ છે, એનો પાડોશી કોણ છે. મિત્રો આજની કહાની છે એ મા બાપ માટે કે જેના બાળકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા યા તો ઇન્ડિયાની બહાર કંઈક સ્ટુડન્ટ વિઝા પર છે યા કોઈ ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા છે. તો આ કહાની સાંભળીને તમને એ અંદાજો તો આવી જશે કે જ્યારે આપણે ગુજરાત યા ઇન્ડિયા છોડીને બહાર બીજી કન્ટ્રીમાં જતા હોય ત્યારે કોના જોડે રહીએ છીએ, કેવો માણસ છે, પડોશી કોણ છે, એ બધું કેટલું મેટર કરતું હોય છે. મિત્રો આ વાર્તા છે બે બાંગ્લાદેશના સ્ટુડન્ટોની જે અમેરિકા બનવા જાય છે. મિત્રો નાહિદા બ્રિસ્ટીની લાશ આજ સુધી મળી નથી. પોલીસે એના ભાઈને ફોન કરીને કહ્યું કદાચ ક્યારેય નહીં મળે. ભાઈ આખી રાત રડતો રહ્યો અને બીજા દિવસે એને ફેસબુક પર માત્ર એક જ વાક્ય લખ્યું, મારી બહેન હવે આપની વચ્ચે નથી. નાહિદા મિત્રો 27 વર્ષની હતી, પીએચડી કરી રહી હતી અને લગ્ન કરવાની તૈયારી હતી. અને જે માણસે આ કર્યું એ એના ઘરમાં નહોતો રહેતો, એ એનો દોસ્ત નહોતો, એ એના બોયફ્રેન્ડના ઘરમાં એનો રૂમમેટ હતો. અને જ્યારે પોલીસ એને મળી એ હત્યારાને ત્યારે એ હસી રહ્યો હતો, ઘરમાં પુરાઈ રહ્યો હતો, બહાર નીકળતો પણ નહોતો. મિત્રો 16 એપ્રિલ 2026 ટેમ્પા, ફ્લોરિડા સવારના લગભગ 9 વાગ્યા હતા. અને મિત્રો એવિલોન હાઇટ પરના એક સામાન્ય એપાર્ટમેન્ટમાં જામિલ લિમોન પોતાનું લેપટોપ ખોલી રહ્યા હતા. મિત્રો આ 27 વર્ષનો બાંગ્લાદેશી વિદ્યાર્થી જીઓગ્રાફી અને એન્વાયરમેન્ટલ સાયન્સમાં પીએચડી કરી રહ્યા હતા. બાંગ્લાદેશથી પીએચડી કરવા માટે યુએસએ ગયા હતા. એમની થીસીસનો વિષય હતો જનરેટિવ એઆઈની મદદથી ફ્લોરિડાના સંકોચાઈ રહેલા વેટલેન્ડની નિગરાની કરવી. 2 વર્ષની મહેનત અને આ ઉનાળામાં વેકેશનમાં ઘરે જવાનું હતું અને એનું વચન એની મમ્મીને આપ્યું હતું, પણ એ વચન પૂરું પડે છે કે નહીં. મિત્રો એ સવારે 1 કલાક પછી 10 વાગે કેમ્પસની નેચરલ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સની બિલ્ડિંગમાં નાહિદા બ્રિસ્ટી પોતાની કેમિકલ એન્જિનિયરિંગની પીએચડીનું કામ કરી રહી હતી. બંને એ દિવસે જીવિત હતા, સ્વસ્થ હતા અને બંને વચ્ચે લગ્નની વાત ચાલી રહી હતી. અને બંનેને જરાય પણ અંદાજો નહોતો કે એ જ એપાર્ટમેન્ટમાં કોઈ એમની રાહ જોઈ રહ્યું છે. હિશામ સાલેહ અબુ બદીર 26 વર્ષ, અમેરિકાની નાગરિક અને ફિલિસ્તીની મૂળનો પેલેસ્ટિયન. જામિલનો રૂમમેટ હતો. એ પણ ક્યારેય યુએસએફનો વિદ્યાર્થી હતો. 2021થી 2023 સુધી મેનેજમેન્ટમાં ભણ્યો, ડિગ્રી પૂરી કરી અને એપ્રિલ 2026માં એનો વિદ્યાર્થી હતો, ન તો કોઈ કર્મચારી હતો એ કેમ્પસમાં. બસ એ એપાર્ટમેન્ટમાં રહેતો હતો. પરંતુ એ કેમ રહેતો હતો એના પાછળનું કારણ એ બંનેમાંથી કોઈને ખબર નહોતી. આ માણસ મિત્રો જેટલો સામાન્ય દેખાતો હતો એટલો જ એનો ભયાનક ભૂતકાળ હતો. 2023માં એના પોતાના પરિવારે, એની માએ, એના ભાઈએ અને એના વિરુદ્ધ કોર્ટમાં એક ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હતો અને પિટિશન દાખલ કરી હતી. મિત્રો કોર્ટમાં ડોક્યુમેન્ટમાં નોંધ્યું છે કે હિસામે ઘરમાં પોતાની મા અને ભાઈ પર હુમલાઓ કર્યા હતા કેટલીય વખત, અને માત્ર એટલા માટે કે એની મા અને ભાઈએ એને ઘર છોડવા માટે કહ્યું હતું. ભાઈએ જજને લખ્યું, હું નથી ઈચ્છતો કે મારો ભાઈ એ પાછો આવે આ ઘરમાં, ના એની મમ્મી ઈચ્છે છે કે અહીંયા એના ઘરમાં પાછો આવે અને રહે સાથે. અને અંતે મિત્રો જજે એક ચુકાદો આપ્યો, હિસામને પોતાના જ ઘરમાં આવવાથી રોક્યો. મિત્રો આ ચુકાદો ધીરે ધીરે એક્સપાયર થઈ ગયો અને એક્સટેન્ડ કરવાની અરજી કરેલી હતી અને જજે નકારી અને હિસામ એ જ ઘરમાં પાછો આવ્યો. અને એ જ વર્ષે એના પર બીજા અન્ય આરોપો પણ લાગ્યા. મિત્રો આ એક થોડો સાયકો ટાઈપનો માણસ હતો. મિત્રો પોલીસે શોધખોળ શરૂ કરી અને પોલીસ શોધતા એપાર્ટમેન્ટ પર પહોંચી. હિસામ ત્યાં હતો, સહકાર આપતો હતો, હસતો હતો અને એને કહ્યું કે એમને એ બંનેને જોયા જ નથી. અને મિત્રો હું પણ 2 દિવસથી એમને જ ગોતું છું. પરંતુ પોલીસ પાસે મિત્રો એક પુરાવો હતો. એ રાત્રે હિસામની ગાડી ક્લિયર વોટર બીચ પાસે ટ્રેક થઈ હતી, બરાબર ત્યાં જ જ્યાં જામિલનો મોબાઈલ છેલ્લી વાર એક્ટિવ હતો. જ્યારે આ સામે આવ્યું ત્યારે હિસામની વાર્તા પાછી બદલાઈ ગઈ. જામિલે કહ્યું હતું કે એમને અને નાહિદાને ક્લિયર વોટર છોડી દો એટલે હું એમને મૂકવા ગયું એવું ઇન્વેસ્ટિગેટરને એને જણાવ્યું. પણ ઇન્વેસ્ટિગેટરના મત અનુસાર આ પણ જૂઠું હતું. અને જ્યારે એપાર્ટમેન્ટની તપાસ થઈ ત્યારે ફર્શ પર, દિવાલો પર એટલું કાફી હતું 2 જણોના મૃત્યુ માટે. અને મિત્રો એક ઇન્વેસ્ટિગેટર કહે છે કે આ એવું લાગે છે કે અહીંયા 2 જણોના મૃત્યુની આશંકા પૂરી છે. આ માત્ર 2 માણસોના મૃત્યુનો સંકેત આપતી હતી. મિત્રો સીવીએસની દુકાનની એક રિસિપ્ટ મળી આવી એ ઘરમાંથી. તારીખ 16 એપ્રિલનો સામાનમાં ટ્રેશ બેગ, લાયસોલ અને મિત્રો ઘર સાફ કરવા માટેના સામાન હતા. અને મિત્રો હિસામની ડાબી નાની આંગળી પર એક પાટો બાંધેલો હતો જેને એને કંઈ ન કંઈ એનો પુરાવો આપ્યો ન હતો ઇન્વેસ્ટિગેટરને.
પણ મિત્રો ઇન્વેસ્ટિગેટરને સમજ પડી ગઈ હતી તો કઈ અહીંયા થયું છે, પરંતુ મિત્રો લાશ નહોતી અને લાશ વિના ચાર્જ દાખલ કરવા મુશ્કેલ હતા. આગળના 7 દિવસ તપાસ ચાલી. પોલીસે હિસામ સાથે ઓછામાં ઓછી 2 વખત વધુ પૂછપરછ કરી અને એને સહકાર પણ આપ્યો બંને વખત. પછી મિત્રો અંતે ધીરે ધીરે ગુરુવાર 24 એપ્રિલ અચાનક એને ઇન્વેસ્ટિગેટરને સહકાર આપવાનું બંધ કરી દીધું, વાત કરવાનું બંધ કરી દીધું અને એ ચૂપ થઈ ગયો. અને એ જ રાત્રે નાહિદાના ભાઈ જાહિદ હસનને બાંગ્લાદેશમાં પોલીસનો ફોન આવ્યો અને એમને કહ્યું એની માત્રાના આધારે નાહિદાના જીવત હોવાની કોઈ શક્યતા નથી અને એ પણ કે એની બોડી કદાચ ક્યારેય નહીં મળી શકે. અને 24 એપ્રિલની વહેલી સવારે ટેમ્પાબાયના હાર્વર્ડ ફ્રેન્કટ બીચ પર એક લાશ મળી, જામિલ લિમોનની લાશ હતી. અને મિત્રો અંતે સવારે હિમાશના પરિવારથી પણ ડોમેસ્ટિક વાયોલન્સની 911 પર ફરિયાદ આવી. મિત્રો એ જ ઘર જ્યાં આવવાથી કોર્ટે એને એક વખત રોક્યો હતો અને આ મેટર થઈ હતી એ બીજા ઘરે અને આ ઘર હતું બીજું. અંતે હિમાશ એ ઘરે જતો રહ્યો હતો અને એ ઘરેથી 911 પર ફોન આવ્યો. પોલીસ પહોંચી પરિવારને સુરક્ષિત બહાર કાઢ્યો અને હિમાશે દરવાજો બંધ કરી દીધો અને ઘરમાં ઘૂસી ગયો. મિત્રો SWATની ટીમ આવી, ડ્રોન મંગાવવામાં આવ્યા અને રોબોટિક સિક્યુરિટી આવી અને અંતે બોમ્બ ડિસ્પોઝલ યુનિટ પણ આવી અને ક્રાઇસિસ નેગોશિએટર પણ આવ્યા. 1.5 કલાકની ગતિરોધ પછી અંતે દરવાજો ખુલ્યો અને હિમાશ બહાર આવ્યો, માત્ર એક વાદળી ટુવાલમાં, હાથ ઊંચા કરીને. ચહેરા પર કોઈ ભાવ નહોતો. મિત્રો 25 એપ્રિલે કાઉન્ટી કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ. પ્રોસિક્યુટરે જજ સામે રાખ્યું કે ગુનાની ક્રૂરતા, હિંસાની પ્રકૃતિ અને આરોપીનો આખો ઇતિહાસ. જજ એ નો બોન્ડનો આદેશ આપ્યો. મિત્રો હિસામ જેલમાં છે. એના પર આરોપ છે કે 2 મામલામાં ફર્સ્ટ ડિગ્રી પ્રીમેડિટેટેડ મર્ડર વિથ અ વેપન, લાશને ગેરકાયદેસર રીતે ખસેડવી અને મૃત્યુ છુપાવવાના પુરાવાને સાથે ચેડા કરવા. અમેરિકી કાયદા મુજબ એ હજી નિર્દોષ છે, આ કોર્ટ નક્કી કરશે. પરંતુ નાહિદા બેસ્ટની લાશ આજે પણ નથી મળી. ડ્રાઈવ ટ્રમ્પ્સના ટેમ્પાબાયની ઊંડાઈમાં હજુ એ શોધ ચાલુ રહી છે અને જામિલના ભાઈ જુબેરે CNNને કહ્યું કે મારા ભાઈએ ક્યારેય કોઈનું બુરું કર્યું નહોતું. મારો ભાઈ એક ઉચ્ચ શિક્ષણ માટે PhD કરવા માટે અમેરિકા ગયો હતો. એ આ ઉનાળામાં માતાને મળવા આવવાનો હતો અને બંને પરિવારોએ USA પાસે માંગ કરી કે યુનિવર્સિટી આ ચુકાદાની અંત સુધી નિખરાણી કરશે. ક્યારેક એમને એ ડર છે કે એ વિદેશની સિસ્ટમમાં ઓળખાણ અને પૈસા વિના ન્યાય ક્યાંક દબાઈ ના જાય. મિત્રો ગુજરાત સરકારના આંકડા કહે છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, મહેસાણા દરેક જિલ્લામાંથી બાળકો જઈ રહ્યા છે અમેરિકા F1 વિઝા પર. I-20, IELTS, GRE આ બધા શબ્દો આજે ગુજરાતના ઘરમાં સંભળાય છે અને દરેક ઘરમાં એક જ આશા છે કે બાળક ભણશે, નોકરી મળશે, ઘર થશે, પાછા આવશે અથવા તો અમેરિકા સેટ થશે. મિત્રો જામિલના ઘરમાં પણ એ જ આશા હતી. આ સવાલ જામિલ અને નાહિદાના મૃત્યુ પૂરતો સીમિત નથી. મિત્રો આ સવાલ એ છે કે જ્યારે આપણું બાળક હજારો કિલોમીટર દૂર કોઈ અજાણ્યા ઘરમાં રહે છે ત્યારે આપણે ખરેખર જાણીએ છીએ કે એ સુરક્ષિત છે, એનો રૂમમેટ કોણ છે, એનો પાડોશી કોણ છે. નાહિદા બ્રેસ્ટની લાશ મિત્રો હજુ મળી નથી અને જામિલ લિમોન આ ઉનાળામાં ઘરે આવે નહીં. મિત્રો આ વાર્તા એટલા માટે મારે આજે કહેવી પડી કારણ કે આપણે ગુજરાતીઓના ઘણા સ્ટુડન્ટો અમેરિકામાં છે. તો એઝ અ પેરેન્ટ્સ, એઝ એ સ્ટુડન્ટ આપણે એ જાણવું જરૂરી છે કે આપણો રૂમમેટ કોણ છે, આપણો નેબર કોણ છે, આપણો જેના જોડે બ્રેકફાસ્ટ કરીએ છીએ, એ ટેબલ શેર કરીએ છીએ, ફ્રેન્ડ કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે. જો નહીં જાણીએ તો આ બાંગ્લાદેશના 2 સ્ટુડન્ટોની જે હાલત થઈ એવું થાય તો કંઈ નવાય નહીં. મિત્રો મળીએ આગલા વિડીયોમાં નવા ટોપિક સાથે, નવા ક્રાઇમની વાતો સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. તમે તમારા પરિવારનું, તમારું ખુદનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.